ગુજરાતમાં ખેડૂતો છેલ્લા ઘણા સમયથી વીજ પોલની સમસ્યાને લઈને વિરોધ કરી રહ્યા છે। તેમની સમસ્યાનું કોઈ નિરાકરણ નથી આવી રહ્યું। જે કૃષિ મંત્રી છે તેમના દ્વારા એવો નવો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે કે હવે ખેડૂતોને માર્કેટ ભાવના 2 ગણા વળતર આપવામાં આવશે, પરંતુ ખેડૂતોને એ પરિપત્ર મંજૂર નથી। તેઓ કાયદા મુજબ માર્કેટ ભાવના 4 ગણા વળતર માંગી રહ્યા છે। આ તમામની વચ્ચે જે કલેક્ટર છે તેમની એક પ્રેસ કોન્ફરન્સ સામે આવી હતી, જેમાં તેઓ એવું કહી રહ્યા છે કે ખેડૂતોને 400% વળતર મળ્યું છે। આ સિવાય તેમણે એમઆરસી કમિટીની પણ વાત કરી રહ્યા છે, પરંતુ ખેડૂતોને એવું લાગી રહ્યું છે કે એમઆરસીની કમિટીના નામે ખેડૂતો સાથે છેતરપિંડી થઈ છે। આ સિવાય ખેડૂતો 4 ગણું જે વળતર છે, જે 400%ની વાત કરી રહ્યા છે, એ એકદમ જુઠ્ઠી હોવાનું પણ કહી રહ્યા છે। આજે કલેક્ટરે પ્રેસ કોન્ફરન્સ જે હતી એમાં જે કીધું કે 15 ખેડૂતોને જે ભાવ આવી ગયા, પણ અહીંયા કણે 4 ખેડૂતોને ભાવ નક્કી થયા છે, બાકીના 11 ખેડૂતોને ભાવની ખબર નથી। આખી ઘટના શું છે તેના વિશે વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે હેમંત। ગઈકાલે મોરબીના કલેક્ટર દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી, જેમાં વેગડ વાવના જે ખેડૂતો છે એમની જે એમઆરસી કમિટી બાદ જે નિર્ણય લેવામાં આવ્યો તેના વિશે વાત કરવામાં આવી હતી, જેમાં એવું કહેવામાં આવ્યું કે જે પહેલાં એમને વળતર મળવાનું હતું અને હવે જે વળતર મળી રહ્યું છે એમાં 4 ગણો વળતરમાં વધારો થયો છે। જોકે ખેડૂતોનું કહેવું એવું છે કે અમારે વળતરનું 4 ગણું જોઈતું જ નથી, અમારે તો માર્કેટ ભાવનો 4 ગણું જોઈએ છે। આ સિવાય જે વાત કરવામાં આવી એમઆરસી કમિટીની, તો ખેડૂતોનું એ કહેવું છે કે અમે તો એમઆરસી કમિટીમાં અમારા ખેડૂત પ્રતિનિધિત્વ મોકલ્યા જ નથી। તેમ છતાંય જે વીજ કંપનીઓ છે તેમના દ્વારા છેતરપિંડી કરીને અમુક ખેડૂતો પાસેથી ખોટી રીતે સહીઓ કરાવીને તેમને એમઆરસી કમિટીના પ્રતિનિધિત્વ બનાવી દેવામાં આવ્યા છે। જેમ કે એક ખેતરમાં 4 ભાગ્યા હોય તો 4માંથી એ 4ની બદલે કોણ જવાબ આપશે અને કોના લીધેલા નિર્ણયો સાચા ગણાશે, એના માટે એ 4નો પ્રતિનિધિત્વ હોવાની વાત કરીને સહી કરાવવામાં આવી હતી અને ત્યારબાદ તેમને એમઆરસીનો પ્રતિનિધિ બનાવી દીધો એવી વાત કરવામાં આવી રહી છે। આ આખી ઘટના વિશે જે નેહુલ અમૃતિયા છે ખેડૂત આગેવાન, તે શું કહી રહ્યા છે એ સાંભળો। અહીંયાથી કલેક્ટર સાહેબને 2 હાથ જોડીને વિનંતી કરી છે, બરોબર। ખેડૂતો પરસેવો પાડીને પોતાની આ બાપ દાદાની જમીન હાચવીને રાખેલા છે, બરોબર। ખેડૂતોની માંગણી સ્પષ્ટ છે કે બજાર કિંમતના 4 ગણા, હાલની બજાર કિંમતના, બરોબર। એટલે એ બાબતે જો હકીકતમાં સાહેબ પ્રેસ કરીને એવું કહેતા હોય કે જૂનું વળતર મળે એનાથી હવે તમને 4 ગણું મળે છે, પણ અહીંયા માંગણી સ્પષ્ટ છે। આપને ખબર છે 4/7/2026નો પરિપત્ર છે, એમાં ફક્ત 2 ગણા એટલે 200% લખીને આપેલા છે, એમાં 4 ગણાનો ઉલ્લેખ જ નથી, ક્યાંય 400%નો ઉલ્લેખ નથી। એટલે પ્રશાસને જે પરિપત્ર આપ્યો એની બહાર જઈને તો કરીએ કે નહીં। એટલે સાહેબે જે વાત કરી છે ને એ પહેલાં મળતું હતું એના 4 ગણાની વાત કરી છે, ને આપણા ખેડૂતોની માગણી શું છે ભાઈ? એક પ્રતિનિધિ આપવો હોય તો એક લાઈનમાં દાખલા તરીકે આમાં છે 40 ખેડૂતો અસરગ્રસ્ત છે, તો આખા ગામ એ 40 ખેડૂતો વતી એક તમારે પ્રતિનિધિ એમઆરસીમાં મોકલવું હોય તો ઓછામાં ઓછા 21 ખેડૂતોની સિગ્નેચર જોઈ કે આ ફલાણા ભાઈ છે એ મારા પ્રતિનિધિ, કે આ ગામના મારા રમેશભાઈ પ્રતિનિધિ, તો ગામ હા એટલે આ પ્રતિનિધિ તમે ગામના લોકોનું કહેવાનું એવું છે કે આખા ગામનો પ્રતિનિધિ નથી। કદાચ એ ભાઈએ ગામના જે લોકોએ જઈને ચિઠ્ઠી ખોલેલી છે તો એ એના પોતાનો છે એવું કહેવા માંગો છો ને, બરોબર ને? હા, એનો પર્સનલ છે એવું કહેવા માંગે છે, બાકી ગામના બીજા કોઈ ખેડૂત સહમત નથી, ગામના લોકોનું એવું કહેવાનું છે, બરોબર ને? હા, બરોબર। ખેડૂત આમાં સહમત છે? આમાં એવું છે કે અમને આપણે કંપનીવાળા આવ્યા હતા જે સહી લેવો, પણ એમાં સંમતિ પત્ર માટે સહી લેવા આવ્યા હતા, પણ અમે ના મંજૂર કરી, તો પછી 2-3 જણાની સહી લઈને વહી ગયા ને એ વ્યક્તિગત સહી લે, કોઈને મિટિંગ કર્યા વિના એવી રીતના સહી લે છે, એ ના મંજૂર જ ગણાય, કેમ કે એકનું સહમતિ પત્ર ન હાલે, જાજે જણા વ્યક્તિ દીઠ હોય તો જ થાય। મારું નામ નેહુલ અમૃતિયા, અમે ગુજરાત સત્યાગ્રહ સાવણી જેતપુરથી આવેલા છીએ। આજે વેગડ વાવના ખેડૂતોએ બોલાવેલા અને કલેક્ટર સાહેબે પ્રેસ કોન્ફરન્સ કરેલી, એ બાબતે અહીં ખેડૂત સાથે ચર્ચા વિચારણા કરવા આવેલા।
કે ભાઈ કઈ રીતે શું કઈ રીતે તમારા ગામમાં પ્રતિનિધિ ગયા ને એ બાબતે ચર્ચા વિચારણા કરી ખેડૂતો સાથે. કલેક્ટરે ગઈકાલે પ્રેસ જાહેર કરી અને આજે પણ કરી કે ભાઈ એમાં ખેડૂતો વેગડવાના મંજૂર છે. શું કહેશો અત્યારે ચર્ચા થઈ બાબતે? અત્યારે ખેડૂતો સાથે ચર્ચા કરી એમાં તો એવું કહેવાનું થયું મેજોરિટી આપણે એક લાઇનમાં 40 છે, એકમાં 34 છે, 2 લાઇનનું, અને બીજી એકાદી જેટકોની લાઇન છે એમાં 60+ છે આઈ થિંક, બરાબર ને? હા, એટલા ખેડૂત છે. એટલે એમાં મેજોરિટી ખેડૂત તો અસહમત છે, એને ના પડી કે અમે એમઆરસી માટે પ્રતિનિધિ નહીં. અને જે અમુક 2-4 લોકોની સહી લઈ ગયા છે એમાં જે ખેડૂતોનું કહેવાનું એવું થયું કે ભાઈ મારા સર્વે નંબરમાં 4 અમે ખેડૂત ખાતેદાર હતા, મારા પપ્પા મમ્મી ને મારા ભાઈ ને રીતે, તો એ 4માંથી હું પ્રતિનિધિ, એમ બીજા 3ને કાંઈ વાંધો નથી. એ બાબતે સહી હતું, એની જગ્યાએ કે એમઆરસીના ઓલા ફોર્મમાં લઈ લીધી, એવું કહેવાનું થયું ભાઈનું. ખેડૂતનો એક વિડીયો પણ સામે આવ્યો છે કે અમને જે સરકારે જે નિર્ણય કર્યો છે તેનાથી સહમત છીએ, તો એ વિશે શું કહેશો? એમનો નિર્ણય કેવી રીતે છે? એ ભાઈનું અત્યારે જ ભાઈ અહીંયા સ્ટેટમેન્ટ આપેલું, એના ફક્ત 3 સર્વે નંબર પૂરતા જ એમઆરસીના પ્રતિનિધિ બન્યા છે અને એના 3 સર્વે નંબર માટે સહમત છે, બરાબર. બાકી બીજા ગામના કોઈ આમાં સહમત નથી. અહીંયા જે હાજર હતા એ બાબતે સહમતિ બધાય ખેડૂતો અસહમતિ દેખાડી. અત્યારે અલગ અલગ ગામોમાં બેનર લગાવે છે ભાજપ પ્રવેશ બંધીને, તો અત્યારે આપણું શું આયોજન રહેશે અત્યારનું? મોરબીમાં તો અત્યારે બધી જગ્યાએ ચાલુ થઈ ગયા છે, 100+ ગામમાં બેનર લાગી ગયા છે અને હજી લોકો લગાવે છે સ્વયંભૂ. અને ભવિષ્યના સમયમાં જો ખેડૂતોની માગણી છે એ મુજબ જો પરિપત્ર નહીં બનાવે, અને ખેડૂતોની માગણી કાયદા મુજબ છે, કાયદાની ઉપરવટ નથી, અને એ મુજબ જો સરકાર નહીં બનાવે તો ભવિષ્યમાં 18,000 ગામડામાં અમે ગુજરાત સત્યાગ્રહ છાવણી વતી જવાના છીએ, ખેડૂતોને સમજાવવાના છીએ કે થાંભલોને તાર આવવાથી તમને આટલી નુકસાની જાય છે અને સરકાર તમને આ નવો 4/7/2026ના પરિપત્ર પ્રમાણે આટલું વળતર મળવાનું છે. આ અમે દરેક ખેડૂતોને વૈચારિક રીતે સમજાવશું, બિન રાજકીય સંગઠન બનાવશું અને પછી આગળના કાર્યક્રમ રણનીતિ તૈયાર કરશું. ખેડૂતો સાથે અત્યારે તમારી બેઠક થઈ એમઆરસી કમિટી બાબત, તમને શું આમાં નવું જાણવા મળ્યું? કઈ રીતે કમિટી બની હતી? આમાં તો કમિટી આ ખેડૂતોએ કીધું ને કે અમે ઘરના 4 સભ્યો વતી હું પ્રતિનિધિ છું, એ બાબતે અમે સહી કરીને આપેલી હતી અને એમાં કે એમઆરસી કમિટીના પ્રતિનિધિ થઈ ગયા અને એ જ ફોર્મમાં પછી વાંહે બીજા ખેડૂતો પાસે ગયા છે અને એમાં બીજાની સહી લઈ લીધી અને એવી રીતનું આખું છે. અને અહીંયા કંપનીના માણસોએ આવીને જ આ પ્રોસેસ કરી, બરોબર ને? ખેડૂતોએ શું કહેવાય, રેવન્યુ તલાટી કે મામલદારે આવીને પ્રોસેસ કરેલી નથી. જે ફોર્મ નંબર નમૂના ક આવે એમઆરસી કમિટીના પ્રતિનિધિ સિલેક્ટ કરવા માટે, એની પ્રોસેડિંગ કોઈ પણ સરકારી કર્મચારી આવીને ગામમાં કરી નથી, ફક્ત ને ફક્ત અદાણીના માણસો આવીને કરી ગયા. અહીં તમે નેહુલ અમૃતિયાને સાંભળ્યા. હવે આ સમગ્ર ઘટના જે બની છે અને જે કલેક્ટરની પ્રેસ કોન્ફરન્સ પછીના જે પડઘા છે એના વિશે વેગડ વાવના ખેડૂતો શું કહી રહ્યા છે એ પણ સાંભળો. કેટલી વીજ લાઈનો પસાર થાય શું કહેશો? મારું નામ શૈલેષભાઈ પટેલ. અમારા વેગડવાઈમાંથી અત્યારે 3 લાઇનનું કામ કાર્યરત છે, 1 લાઇનનું કામ પૂર્ણ થયેલું છે. ટોટલ 3 લાઇનનું અત્યારે જે કામ ચાલુ છે એમાં 2 અદાણી કંપનીની લાઇન છે, એમાં 37 ખેડૂત એકમાં અસરગ્રસ્ત થાય છે, એકમાં 40 ખેડૂત અસરગ્રસ્ત થાય છે અને જેટકોની જે લાઇન નીકળી એમાં 63 ખેડૂત અસરગ્રસ્ત છે. ગામની મંજૂરી છે કે કેમ અને શું કહેશો કલેક્ટરના પરિપત્ર? 3 લાઇનના ખેડૂતોમાંથી કોઈને અમને એમઆરસીની મંજૂરી આ પરિપત્રમાં છે અને અમને પ્રથમ પરિપત્ર મંજૂર નથી. અમને પોલના 4 ગણા કોરિડોર નીકળે છે, એના 2.60 ગણા વળતર મળે બજાર કિંમતના, તો જ અમારે આ લાઇનનું કામ થવા દેવાનું છે, નહીં તો લાઇનનું કામ અમારે થવા દેવાનું થતું નથી. આજે કલેક્ટરે પ્રેસ કોન્ફરન્સ કરી એવું કીધું કે ખેડૂતો પ્રેસ કોન્ફરન્સ મંજૂર છે, શું કહેશો એને લઈને? એમાં અમુક ખેડૂતને ભોરવીને લઈ ગયા છે, એ ખેડૂતો 4 થી 5 ગયેલા છે, એમને ભોરવીને લઈ ગયા છે, એના માટે એરિયા મંજૂર થયા હશે, બાકી બીજા કોઈ ખેડૂત મંજૂર છે નહીં. એટલે ખેડૂતોનો વ્યક્તિગત એ વ્યક્તિગત ખેડૂતનો નિર્ણય કહેવાય, ગામ સમસ્ત વેગડવાઈનો નિર્ણય કહેવાય નહીં રહ્યો. દેવાંગભાઈ રબારી આજે કલેક્ટરે પ્રેસ કોન્ફરન્સ જે હતી એમાં જે કીધું કે 15 ખેડૂતોને જે ભાવ આવી ગયા, પણ અહીંયા કણે 4 ખેડૂતોને ભાવ નક્કી થયા છે, બાકીના 11 ખેડૂતોને ભાવની ખબર નથી. 11 ખેડૂતો કોણ કોણ છે? એના નામ કંઈ ડિક્લેર કર્યા નથી, એના સર્વે નંબર કંઈ જ કીધું નથી. અહીં તમે ખેડૂતોને સાંભળ્યા, નેહુલ અમૃતિયાને પણ સાંભળ્યા. હવે સ્પષ્ટપણે એમનું કહેવું છે કે અમને જૂના વળતરનું 4 ગણું નથી જોઈતું, અમને માર્કેટ ભાવનું 4 ગણું જોઈએ છે. તમે મુખ્ય વાત ઉપર આવો.
જો તમે માર્કેટ ભાવનું 4 ગણું નહીં આપો તો અમારે તમારી કોઈ પણ માંગ સ્વીકારવી નથી. આ સિવાય જે પ્રમાણે ખોટી રીતે MRC કમિટીમાં ખેડૂતના પ્રતિનિધિ ગણવામાં આવ્યા છે એ પણ સાવ ખોટો નિર્ણય છે. એમનું કહેવું એવું છે કે જો તમારે ખેડૂત પ્રતિનિધિ રાખવા હોય તો પછી કાયદાકીય રીતે ઓછામાં ઓછા 21 ખેડૂતની સહી હોવી જોઈએ. 21ની બદલે 4-5 ખેડૂતોની સહી સાથે તમે એને ખેડૂત પ્રતિનિધિ કઈ રીતે બનાવી દીધા એનો એમની પાસે જવાબ નથી. એટલે અત્યાર સુધી એક તો જબરદસ્તી વીજપોલ નાખી રહ્યા હતા અને હવે વળતરમાં પણ ક્યાંક ને ક્યાંક ખેડૂતો સાથે છેતરપિંડી થઈ રહી હોય એવું લાગી રહ્યું છે. હવે ખેડૂતો અમુક અભણ છે, એમને નથી ખબર હોતી અને આ પ્રકારે ખોટી રીતે એમની સહીઓ કરાવવામાં આવે તો પછી એમને એમના ભવિષ્યનું શું, એમને જે ખેતર છે એ જ એમનું આખું મૂડી છે અને અત્યારની મૂડી નથી, એમની પેઢીઓની મૂડી આ જ છે અને આમાંથી જ એમની પેઢીઓ રડવાની છે. તો જો આ પ્રકારે એમની સાથે છેતરપિંડી કરીને સહીઓ કરાવવાની હોય તો પછી તમારે કાયદા અને કલેક્ટરની ક્યાં જરૂર છે? તો પછી તમે તમારી રીતે તાનાશાહી જ કરો એવું લાગી રહ્યું છે. હવે આખી ઘટના જે છે, નેહુલ અમૃતિયાએ જે કહ્યું, ખેડૂતોએ જે કહ્યું, આ તમામ બાબતો સાંભળ્યા બાદ તમારું આ ઘટનાને લઈને શું માનવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.